ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હમણાં જ મેં એક ન્યૂઝપેપરમાં એક કિસ્સો વાંચ્યો. એ આપની સાથે જરૂરથી શેર કરીશ. આજના સમયમાં જ્યાં જુઓ ત્યાં ચોરી, લૂંટફાટ, એકબીજાને વસ્તુઓ પડાવે લેવી એવું જોવા મળે છે. જ્યારે આ બધાની વચ્ચે પણ અમદાવાદની અંદર એક રિક્ષા ચાલક છે જેનું નામ છે ઉદયભાઈ. એ પોતાની રિક્ષામાં બેસતા ગ્રાહકો પાસેથી ક્યારેય પણ એક પૈસો લેતા નથી, પરંતુ એ ગ્રાહકો પાસે એક કોરું કવર આપે છે અને એ કવરની અંદર તેઓ ગ્રાહકોને કહે છે કે તમારે જે પૈસા રાખવા હોય એ રાખી દો. અને આ ઉદયભાઈ છે જે રિક્ષા ચાલક, એ પૈસાનો ઉપયોગ તે ગરીબ લોકોને મદદ કરવામાં અથવા તો જરૂરિયાતમંદોને આપવા માટે આ પૈસાનો ઉપયોગ કરે છે. આજે ચારે તરફ લૂંટફાટ, ચોરી છે, તો આવી મિસાલો મળવી ખૂબ જ અઘરી છે. તો ઉદયભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. ક્યાંક આવા વ્યક્તિઓ પણ હોય છે જે બીજાને મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. મારી વાત તમને બરાબર લાગી હોય તો કમેન્ટમાં યસ જરૂરથી લખજો. વિડીયો પસંદ પડે તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ.